કદાચ એવું સાંભળતું હશે તમે કે શનિનું નામ સાંભળો ને તમને પરસેવો ચાલુ થઈ જાય. કદાચ શનિનું નામ સાંભળીને તમે સુસાઇડના પગલા માંડી દો. કદાચ શનિનું નામ સાંભળીને તમારા સંબંધો ઓછા થવા માંડે, ધંધામાં તમને વિશ્વાસઘાત થવા માંડે. પણ ખરેખર શનિ આ કામ કરતું નથી. હું મારા જીવનનો એક નાનો પ્રસંગ કહી દઉં. આજથી 7.5 વૃશ્ચિક રાશિમાં લગભગ 7 વર્ષ પહેલા ચાલુ થઈ, લગભગ છેલ્લામાં છેલ્લી જે છાતીના પાયે કહેવાય. સમય એવો આવ્યો કે મારે પાલિતાણા વિહાર કરીને પહોંચવાનું, દાદાની જાત્રા કરીને હું આવીને સૂતો છું. મને એક મહાત્માએ આવીને લીંબુ શરબત અને વડિયાળીનું પાણી પકડાયું. સૂતો આ હું મારા માટે નથી બતાવતો, પણ શનિ સેનાની ટળે છે અને શનિ શું કામ કરે છે એ તમને ખબર. અને હું સૂઈ ગયો. સૂતા પછી મારા બધા જ આંગળા વળી ગયા. આ બધા જ આંગળા મારા આમ થઈ ગયા અને મારો હાથ ચાલે નહીં, પગે ચાલે. ગુરુ મહારાજ ખૂબ ટેન્શનમાં આવી ગયા કે મારા નંબરેશનું શું થયું. યશોવર્મા સુઈ માથે પણ ત્યારે કે આખો સમુદાય ત્યાં ચીમને ધોળની આ વાત છે. આખું સમૂહ ચાતુરમાં જ ચાલતું. ત્યાં આવ્યા, સાહેબને બોલાવ્યા. સાહેબે કીધું કે લાગતું નથી આના શરીરમાં હવે કંઈક બચે. શનિની શાળા નથી ચાલે છે. વાયુ શનિ આવે ને એટલે વિચાર તમારા બદલાઈ જાય. તમારા શરીરમાં વાયુ તત્વ વધી જાય, તેનું નામ શનિ છે. વિચાર વાયુ તમારો વધી જાય, તમે ટેન્શનમાં આવી જાઓ. આનો એક ઉપાય બહુ સરસ મજાની વાત છે, છેલ્લે તમને કહું. આ બધી જ રીતે બધી બાજુથી ફસાઈ ગયા. મા બાપ પણ ઘરે ત્યાં ઉપાશ્રયમાં આવી ગયા. ગુરુ મહારાજને ત્યારે તપ ચાલતો હતો. યશોવર્મા પોતે પણ ટેન્શનમાં આવી ગયા કે આ સાધુને અચાનક આવું થઈ શું ગયું. ની હાથ ચાલે, ની પગ ચાલે. તમને ભાવનગરના સંજય ઠારનું નામ સાંભળ્યું હોય તો ભાવનગરના સંજય ઠારને બોલાવ્યા. ત્યાંથી મને એમ્બ્યુલન્સ કરીને ત્યાં લઈ ગયા. ડોક્ટરે કીધું બસ 5 દિવસમાં ઠીક થઈ જશે. બધાએ હાથ છોડી દીધા. પણ એ વખતે ખરેખર મને જો કોઈએ વાત્સલ્ય આપ્યું હોય ને તો મારા દાદા ગુરુ લબ્ધીશ્વરી મહારાજા અને મારા ઉપકારી ગુરુદેવ. ફક્ત માતા પર એક જ હાથ મૂકીને કીધું કે ચિંતા નહીં કર, આ કર્મ ખપાવવાનો અવસર. શનિ ફક્ત તમને શાળા નથી આપતો, પણ તમને પ્રેક્ટિકલ લાઈફ તમે શું જીવ્યા છો ને એ તમને બતાવે છે. કે તમે કોની જોડે એટેચ છો ને એ તમને બતાવે છે. તમારા ચોપડા ક્લિયર કરવાનું કામ કરતું હોય ને તો આ શનિ છે. કદાચ તમારા કરેલા કર્મોનું જો બેલેન્સ પૂરું કરાતું હોય ને તો આ શનિ છે. ખુશ થજો કે એવરી બેડ ટાઈમ ઇઝ અ ગોલ્ડન ટાઈમ ઓફ યોર લાઈફ. આ શનિ એ કામ કે તમને તમારી સાથે કોણ ઊભું છે, તમારી સાથે તમારી કઈ વ્યક્તિ તમારો સપોર્ટ આપે છે, આ શનિનું કામ કરે. અને આ શનિની અંદર ફક્ત ગુરુ મહારાજે મને કેટલા દિવસ, કદાચ તમારો સંસારી દીકરો હોય ને તો 1 દિવસ પ્રેમથી જમાડે, પણ આખા સમુદાયે મને 30 દિવસ સુધી વાત્સલ્ય આપ્યું છે. એક સમય એવો આવી ગયો તો કે એમ જ થઈ ગયું કે હવે બસ કૂદકો મારીને પૂરું કરી નાખું. શનિ આ કામ કરે. પણ બસ એક ગિરિરાજની પાસે અને ગુરુરાજની પાસે મેં માથું મૂકી દીધું ને તો આ શનિએ એકદમ મારી મને શાંત કર્યો. જાઓ જજો આ શનિની પાળોતી અત્યારે કુંભ રાશિ, મીન રાશિ અને મેષ રાશિ. સમજાયું તમને? આ 7.5 ચાલુ થવાની અને થઈ પણ ગઈ છે ઘણા બધાના જીવનમાં. પણ જજો તમે જે ગુરુને માનતા હો, XYZ જેને પણ માનતો બસ એના ચરણે માથું મૂકી દેજો. તમારી બધી જ પરોથી મળી જશે. આ ગુરુ સેવા, ગુરુ કૃપા આ શનિમાંથી બહાર લાવે છે. અને બીજો એક ઉપાય છે કે તમે માટી જોઈએ છે. માટીની અંદર જેટલા ખુલ્લા પગે તમે ચાલો ને એટલું તમારું શનિનો તમારા પર પ્રભાવ ઓછો છે. એક માટીનું કામ આ કરે કે તમારી શરીરની વાયુ તત્વને ઘટાડી દે છે. બને ત્યાં સુધી વાયુનો આહાર નહીં લેવા, જે ઇડલી સંભાર સાઉથ ઇન્ડિયન છે. જે શનિની પ્રકૃતિ વધારે, જે વાયુ વધારે એવા આહાર નહીં લેવા. અને બને તેટલું માટીની અંદર ચાલવાનો ખુલ્લા પગે પ્રયત્ન કરજો તો તમારી શનિની પનોતી તમારા પર આવેલી 7.5 ઓછી થઈ જશે. એનો પ્રભાવ ઓછો થશે. આ શનિનું મહત્વ છે. હવે વધારે આગળ શું છે આજે તમારે દેખતા હું બેઠો છું.